નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. એક સરસ મજાનો ટ્રેડ બોટમેથી પકડાયો હતો, પકડી શક્યા છો કે કેમ તે જરા કોમેન્ટમાં જણાવજો. સૌ પ્રથમ આપણે સેન્સેક્સ અને નિફ્ટીના ઇન્ડેક્સ કેવી રીતે ચાલ્યા છે એનું એનાલિસિસ કરશું. ત્યારબાદ આપણે પ્રીમિયમનું એનાલિસિસ કરશું કે ગઈકાલે જે પ્રીમિયમ આપ્યા છે એ પ્રીમિયમની અંદર આપણે પ્રોફિટ થયો છે કે લોસ, અને ત્યારબાદ આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી માટેના 2 પ્રીમિયમની ચર્ચા કરશું. ઠીક છે? તો સૌથી પહેલાં માર્કેટ 700 થી 800 પોઈન્ટનું ગેપ ડાઉન ઓપન થયું એટલે આપણો જે પૂરેપૂરો ખેલ હતો એ પૂરો થઈ ગયો હતો. તો આપણી પાસે વેઇટ કરવા સિવાયનો બીજો કોઈ ટાઈમ હતો, ટૂંકમાં ઓપ્શન હતું નહીં. ઠીક છે? પણ અહીંયા આ એરિયામાંથી માર્કેટે જ્યારે ડબલ ટોપ બનાવ્યું છે ત્યારે એટલું કન્ફર્મેશન તો આપણે મળી ગયું હતું કે માર્કેટને હવે આની ઉપર જવું નથી. પણ આપણું જે પ્રીમિયમ હતું એ પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ. એ પ્રીમિયમ હતું આપણું 77,600નો પુટ, જે મેં મોર્નિંગમાં તમને, કેમ કે જે આપણું જૂનું પ્રીમિયમ હતું એના પર એક નજર નાખી લઈએ ખાલી જસ્ટ. 77,700નો પી એ આપણા લેવલથી ઘણો ટોપ ઉપર હતો. 610ની આજુબાજુ ઓપનિંગ હતું, ત્યાંથી ટૂંકમાં હાઈ લેવલ ઉપર મળતો હતો. એટલે આપણે એક એનાથી એટીએમ પ્રાઇસનું પ્રીમિયમ સિલેક્ટ કરી અને મેં તમને આપી દીધું હતું કે જેથી કરીને તમને ટ્રેડિંગ કરવામાં સરળ રહે. હવે ક્લીન વસ્તુ હતી માર્કેટની અંદર કે માર્કેટનો ડેટા કેવો હતો, એક સમયે મોર્નિંગમાં તો કે નેગેટિવ હતો, ત્યારબાદ ઇક્વલ થયો, ત્યારબાદ થોડો પોઝિટિવ થયો, પણ એન્ડ ઓફ ધ ફર્સ્ટ સેશન મોસ્ટ ઓફ કોલ રાઇટરે પાછો પોતાનો જે દબદબો છે એ કાયમ કરી દીધો. બરાબર? એટલે માર્કેટ પાસે ફરી પડવા સિવાયનું બીજું કોઈ ઓપ્શન હતું નહીં. લગભગ 12:15 એક નવો સપોર્ટ ક્રિએટ થયો તો આ મેં તમને ટેલિગ્રામ ઉપર પણ કીધું હતું કે પુટના પ્રીમિયમમાં 76,600, જ્યાં 77,600 લખાયેલું છે, પણ આપણે આ જ ચાર્ટ શેર કર્યો હતો એટલે ટાઈપિંગ મિસ્ટેકને કારણે 77,600 લખાયેલું છે. બરાબર? પણ 76,600ના પુટની અંદર એક નવો સપોર્ટ ક્રિએટ થયો છે, તો એના ઉપર વોચ રાખજો. અને ધારો કે તમે આ સપોર્ટની ખ્યાલ નથી તો પણ આપણો એક સરસ મજાનો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા હતો 228. હા, અહીંયા માર્કેટ નથી આવ્યું, પણ તો અહીંયા આવડી મોટી રેન્જ બની અને આ રેન્જનો બ્રેકઆઉટ થાય છે, સાથે સાથે આપણા લેવલનો બ્રેકઆઉટ થાય છે, અને બ્રેકઆઉટ કરીને માર્કેટ એ જ લેવલને રિટેસ્ટ કરે છે. તો અહીંયાથી આપણી બાયની પોઝિશન બનતી હતી, કેમ કે એ સમયે મેં તમને ક્લીન ભાષામાં કીધું હતું કે માર્કેટ સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે. બરાબર? તો એનો મતલબ કે પુટના પ્રીમિયમ આ ડીપ અને આ હવે અહીંયાથી બાય કરી શકાય. ક્યાંથી? અહીંયાથી જ કરી શકાય. આજે 2-3 મિત્રો જ મારી સાથે હતા એને મેં આ પ્રેડિક્શન લાઈવ કીધું હતું કે અહીંયા સુધીનો ટાર્ગેટ આપણે જોવા મળશે. જો એ મિત્રો આ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો જરા, કેમ કે આ કોન્ફિડન્સ છે ને ભાઈ, એ તમને નોલેજ સિવાય આવશે નહીં કે આપણે અહીંયા સુધી વેઇટ કરવાની છે. મેં એ લોકોને 415નો ફર્સ્ટ ટાર્ગેટ આપ્યો હતો કે ભાઈ 415 સુધી તો કન્ફર્મ આવશે. જે માર્કેટ 315 ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ 515, પણ 433 સુધી આ પ્રીમિયમ ગયું છે. તો આ વસ્તુમાં તમારે હોલ્ડ કરવું પડે તો તમે લોંગ મૂવ કેપ્ચર કરી શકો. મિત્રો 188 નહીં પણ આપણે 228, આપણું જે ગઈકાલનું લેવલ છે એને જ ધ્યાનમાં રાખીએ ને, તો 228 થી 370 એટલે 7 દુને 14, 140 પોઈન્ટ થાય. 2 લોટની અંદર 2800 રૂપિયાનો પ્રોફિટ, 1 લોટની અંદર 2800 રૂપિયાનો પ્રોફિટ થાય. મિત્રો યાદ રાખજો આ વસ્તુ. એટલે હંમેશા ગમે ત્યારે ટેલિગ્રામ ઉપર કોઈ મેસેજ શેર કરું અથવા તો આપણા લેવલ ઉપર એમ કીધું હોય કે સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે તો ડીપ ઉપર એ પ્રીમિયમ ઉપર ધ્યાન રાખવું. કેમ કે મારો લાસ્ટ મેસેજ એ જ છે કે માર્કેટનો ટ્રેન્ડ સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે અને પુટના પ્રીમિયમની અંદર એક બેઝ બન્યો છે, તો આ પ્રીમિયમ ઉપર વોચ રાખજો. મેં કોલના પ્રીમિયમની અંદર એક જ વખત મેસેજ શેર કર્યો છે કે આ પ્રીમિયમ જો 116ની ઉપર
ક્લોઝ આપે ને તો આપણે વિચારશું, પણ એવું કશું થયું નહીં. ત્યારથી કોલના પ્રીમિયમને મગજમાંથી ડિલીટ જ કરવાના હતા, કેમ કે માર્કેટનો ડેટા નેગેટિવ હતો. ઠીક છે, એટલે આ વસ્તુને જો સમજશો ને તો તમે લોંગ ટાર્ગેટ માટે બેસી શકશો. અને લોંગ ટાર્ગેટ માટે બેસવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. ઠીક છે, આ તો હતો પુટનો ચાર્ટ. હવે આવતીકાલે આપણે કેવી રીતે કામ કરવું એના માટે ચર્ચા કરી લઈએ. આ પ્રીમિયમની અંદર 228થી 433નો હાઈ લાગ્યો છે. અને એક આપણું જે પુટનું જે વિડીયોવાળું પ્રીમિયમ હતું, જો એની અંદર કોઈ મિત્રો બેઠા હશે તો એ એક્ઝેક્ટ 304ના લેવલથી, ક્યાંથી એક્ઝેક્ટ 304ના લેવલથી 700નો હાઈ માર્યો છે. આ પ્રીમિયમ ડીકે થઈને આ લેવલ ઉપર આવ્યું નથી. અહીંયાથી બાય બની શકે એવી પરિસ્થિતિ હતી. ઠીક છે, તો જો આમાં તમે કાંઈ પ્રોફિટ કમાણા હોય તો કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને બને એટલી વધુમાં વધુ કોમેન્ટ કરો, જેથી કરીને આપણા આ વિડીયો વધુ ગુજરાતી મિત્રો સુધી પહોંચે. હવે આપણે સૌપ્રથમ ચર્ચા કરશું ઇન્ડેક્સ વિશે અને ત્યારબાદ ચર્ચા કરશું પ્રીમિયમની. સૌથી પહેલાં નિફ્ટી લઈ લઈએ. બરાબર, નિફ્ટીની અંદર કેવી રીતે કામ કરવું એના માટેની ચર્ચા કરીએ. હવે એક વસ્તુ ક્લીન ભાષામાં સમજજો કે માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે અને આ પેનિક સેલિંગ છે. હવે જ્યાં સુધી આ ટ્રેન્ડ અપસાઇડ માટે કોઈ આગળનો સ્વિંગ બ્રેક નહીં કરે ને, બરાબર, ત્યાં સુધી માર્કેટની અંદર રિકવરી આવશે નહીં. યાદ રાખજો. તો એક રિકવરી ઝોન છે 23,213. આની ઉપર નીકળશે તો 23,397 સુધી વધુમાં વધુ આવી શકે. ક્યાં સુધી? 300. આ લેવલ પણ માર્કેટ માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. યાદ રાખજો ભાઈ, 300નું 23,300. 100 પોઈન્ટની મૂવમેન્ટ જ ની અપેક્ષા અહીંયાથી રાખવી. અહીં આ સેલિંગ એરિયો છે. ઠીક છે, જો આની ઉપર નીકળશે તો પછી સારો એવો ટાર્ગેટ છે. બરાબર, આ લેવલ સુધીનો. પણ એ વન ડેમાં નહીં, વન વેની અંદર એ ટાર્ગેટ આવશે નહીં. બરાબર, પણ અહીંયા સુધીનું વિચારો 23,397 સુધીનું. ઠીક છે, ડાઉન સાઈડ માટે 23,047 નીચે જો માર્કેટ જાય તો 22,930, 22,793 અને 22,686 આ 3 ટાર્ગેટ નેક્સ્ટ આપણું જે આ વીક છે એના નેક્સ્ટ 1 યા 2 દિવસની અંદર જોવા મળે. ઠીક છે, આ તો નિફ્ટીની વાત થઈ. હવે આપણે ચર્ચા કરીએ સેન્સેક્સની. આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે. સેન્સેક્સની અંદર યાદ રાખજો આ લેવલ જો 76,754ની ઉપર નીકળે, મોટું ગણો ને તો 76,700ની ઉપર પણ નીકળે ને તો તમને એક 77,200 સુધીનો ટાર્ગેટ આપી દેશે, અહીંયા સુધીનો. ઠીક છે, આની ઉપર નીકળશે તો જ આ બધા ટાર્ગેટ છે. 77,768, 78,220 અને 78,656. પણ એ આ લેવલ પછી કોના પછી? તો કે 77,232 પછી આને પાર કરે તો જ. ઠીક છે, ડાઉન સાઈડ માટે 76,248ની નીચે જશે તો એ ટાર્ગેટ એટલે કે 75,649 પરફેક્ટ આવશે. યાદ રાખજો મિત્રો. અને એની નીચે જશે તો 75,138. ઠીક છે, હવે જે સમજવાનું છે ખાસ પ્રીમિયમ એ સમજી લઈએ. ઠીક છે, સૌથી પહેલાં જોઈએ આપણે કોલનું પ્રીમિયમ, જેમાં સ્પેસ તો ઘણો છે પણ એ સ્પેસ મળશે કે કેમ એ એક પ્રશ્નાર્થ છે. બરાબર, હવે જો કોલની અંદર સ્પાઇક જોતી હોય ને ભાઈ, તો પુટ રાઇટરને હેવી દમ બતાવવો પડે માર્કેટને ઓપન કરીને. પહેલી વસ્તુ તો એ કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય અને ઝટકેથી આ અપસાઇડ માટે અહીંયા આવીને કેન્ડલનું ક્લોઝિંગ કરાવવું પડે તો આ કેન્ડલ સસ્ટેન થઈ શકે. હાવ સાદી સરળ ભાષામાં કહીએ તો 281ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું નહીં પણ એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ, અથવા તો પ્રાઇઝ એક્શન જોઈએ આપણે, તો આપણે આમાં સાહસ કરશું. ઠીક છે,
એનો ફર્સ્ટ ટાર્ગેટ બહુ સારો છે, 281થી ઉપર સીધો 499. આ પ્રીમિયમ 281ની ઉપર જશે તો 499 અને 752 સુધીના ટાર્ગેટ છે. પણ નીકળે તો એનો એક બેઝ છે 210 રૂપિયાનો. મોર્નિંગમાં એરિયામાં આમાં ક્યાંકથી આવે અને અહીંથી નીકળે ઉપર તો ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ ટાર્ગેટ આના માટે બેસી શકીએ. ઠીક છે, આ તો વાત થઈ કોલની. પણ 210ની નીચે જો ફર્સ્ટ કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય તો પછી આને આપણે 0.5 ગણીને હાલવાનું, જ્યાં સુધી નવો બેઝ, હું એવું ન કહું કે એક સપોર્ટ ક્રિએટ થયો હોય ત્યાં સુધી. ઠીક છે, આને ભૂલી જવાનું, ડાયરેક્ટ ન ભૂલાય તો હપ્તે હપ્તે ભૂલી જવાનું. બરાબર. હવે વાત કરીએ પુટના પ્રીમિયમની. પુટનું પ્રીમિયમ છે, જો ભાઈ पुट का प्रीमियम है 76,200 पुट. રેડી? હવે આ પ્રીમિયમ હું એવું આની અંદર રૂમ નથી. શું કામ? કે માર્કેટનું પ્રીમિયમ ટોપ ઉપર છે. જો માર્કેટ થોડુંક પોઝિટિવ ઓપન થાય અથવા તો ફ્લેટ ઓપન થાય અને થોડુંક અપસાઇડ જાય ને, અને આ પ્રીમિયમ હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ 53થી લઈ અને 62ની વચ્ચે આવે. યાદ રાખજો, ક્યાં? યા તો 53થી લઈને 62ની વચ્ચે આવે, યા તો 106ની આજુબાજુ રેન્જ બનાવે, 2-3 કેન્ડલ હોલ્ડ કરે અહીંયા, અને અહીંથી બેક થાય ને તો અહીંયાથી ફર્સ્ટ ટાર્ગેટ 139, સેકન્ડ 187, થર્ડ 248 અને ફોર્થ 298 સુધીના ટાર્ગેટ મળી શકે કન્ફર્મ. યાદ રાખજો. અને અહીંયાથી તમારું કેપિટલ 3x થઈ શકે. ક્યાંથી? આ પ્રીમિયમ જો અહીંયા આવે તો. અને જો ભાઈ આ પ્રીમિયમ અહીંયા જ આવી જાય અને અહીંયા હોલ્ડ કરતું દેખાય અને અહીંયાથી પોઝિટિવ થાય તો ફર્સ્ટ ટાર્ગેટ 106, સેકન્ડ 139, થર્ડ 187 અને ફોર્થ 248. ઠીક છે. પણ ધારો કે કાલે ગેપ ડાઉન જ ઓપન થઈ ગયું માર્કેટ, બરાબર, અને આ પ્રીમિયમ ક્યાંક આ એરિયામાં ઓપન થઈ ગયું, તો ભાઈ આજની જેમ કાલે પણ 12 વાગ્યા સુધી રાહ જોવાની ને આમાં ક્યાંક આવે ત્યાં સુધી આપણે રાહ જોશું, જ્યાં સુધી શ્યોર કન્ફર્મેશન નહીં. કેમ કે ટોપ ઉપર તો આ પ્રીમિયમને બાય કરશું નહીં આપણે. ઠીક છે, તો આપણે નવો ચાર્ટ શેર કરશું અને નવા લેવલ આપીએ, નવું ગાઈડ તમને ટેલિગ્રામ ચેનલની અંદર કરી દઈશ. ઠીક છે, તો આજના આપણા પ્રીમિયમની અંદર 2x ટાર્ગેટ થયો છે મિત્રો. તો થયો કેટલા મિત્રોને થયો છે એ જરા મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને ખ્યાલ પડે. બરાબર. અને વિડીયોને બને એટલો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને ઓવર ટ્રેડિંગથી બચી શકે. ઠીક છે, આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.